રાજસુ યજ્ઞમાં પરમાત્મા શ્રી કૃષ્ણની અગ્ર પૂજા થાય, પ્રભુને મુખ્ય પરમાત્મા તરીકે બિરાજમાન કરવામાં આવે, બધાને યોગ્ય સેવા, અને એમાં પ્રભુએ સુંદર સેવા લીધી છે. કઈ? પતરાવડા ઉઠાવવા. પ્રભુ થાળી ઉઠાવે. કોઈ સાધુ સંત ઘરે આવ્યા હોય ને, એમની થાળી જો તમે લઈ લીધી, એમની થાળી ઉચકી લીધી કે ધોઈ લીધી ને, તો બહુ પુણ્ય મળશે. અને જો ભૂલે ચૂકે કોઈ સાધુ સંત કોઈ મહાપુરુષની થાળીમાંથી પ્રસાદ મળી ગયો ને, ઓહો, તો કલ્યાણ જ થઈ જશે. ઘણા સંતો, મને એવા સંતોની પ્રસાદી મળેલી છે એટલે મને ખબર છે કે ઘણા સંતો એવા હોય, જમતા હોય ને, જમતા જમતા એમ કે લે બેટા આ તું લઈ લે, મારે નથી લેવું. તો આપણને એમ થાય કે એઠું આપ્યું થાળીમાંથી. ત્યાં બહુ લોજિક નહીં શોધવું, એ પ્રસાદીને આમ શિરોધાર્ય કરીને ગ્રહણ કરી લેવી. કોને ખબર કયા આશીર્વાદ એ પ્રસાદીમાં છુપાયેલા હોય. પ્રભુ પતરાવડા ઉઠાવીને એક તો પુણ્ય કમાઈ રહ્યા છે ને, બીજો એ સંદેશ આપી રહ્યા છે કે હું દ્વારિકાધીશ છું, પણ હું આ પણ કરી શકું છું. અહમ પ્રભુમાં નથી. એક તરફ પ્રભુની અગ્રપૂજા થઈ છે ને, ત્યાંથી ઉતરીને સીધા પ્રભુ ભોજન કરીને જેવા બધા જાય એટલે પ્રભુ બધાના થાળ ઉઠાવી રહ્યા છે. ને દુર્યોધનને પ્રભુએ બહુ સુંદર સેવા આપી છે. વિચારો શું આપી હશે? દુર્યોધનને પ્રભુએ શું કામ સોંપ્યું હશે યુધિષ્ઠિરજીના રાજસૂય યજ્ઞમાં? કોઈ કલ્પના કરી શકે? દુર્યોધનને પ્રભુએ દાન આપવાનું કામ સોંપ્યું છે કે દુર્યોધન દાન આપે. દુર્યોધનના હાથમાં છે ને પદ્મનું ચિહ્ન છે, કોઈ પુણ્યના પ્રતાપે ને, એટલે એવું છે કે એ આપે ને એનાથી 100 ગણું વધીને આવે. અને કારણ કે આ ધન યુધિષ્ઠિરજીનું છે એટલે ભગવાનને વિશ્વાસ છે કે દુર્યોધન આપશે. દુર્યોધનનું પોતાનું હોત તો દુર્યોધન ના આપત, પણ કારણ કે આ યુધિષ્ઠિરજીનું છે ને એટલે દુર્યોધન મન ખોલીને આપશે. ને પ્રભુ આ પ્લાન કરી રહ્યા છે કે પાંડવો પાસે 100 ગણું થઈને આવવું જોઈએ. એટલે દુર્યોધન દાન આપી રહ્યો છે. આપણે એવા છીએ કે બીજાનું કંઈક હોય તો ફટાકથી આપીએ ને, પોતાનું હોય તો ના ના, હા, પહેને નહીં, માંગીને પાછી લઈ લઈએ. આપણે 6 દિવસથી કથાનું શ્રવણ કરીએ છીએ. આજે અંતિમ દિવસ, અને પ્રથમ દિવસથી આપણે ઘણા બધા આપ સર્વમાં બેઠેલા શ્રોતાઓએ પણ જે દાન આપ્યું છે, ને ઘણા દાતાઓ જે ગઈકાલે પણ આવીને ગયા અને એમનું આપણે બધું સાંભળ્યું, તો આપણે ખરેખર એમને હું મારા તરફથી ખૂબ અભિનંદન આપું છું. સૌથી પહેલા તો હું અભિનંદન આપું છું મારા પર વિશ્વાસ કરવા માટે. કારણ કે મને એવું લાગે છે કે તમારો આપેલો 1 રૂપિયો પણ એ મારા પર વિશ્વાસ છે, અને મારી ફરજ છે કે એનો કોઈ દુરુપયોગ ન થવો જોઈએ, પરંતુ જે માટે, જે કારણથી આપે, કારણ કે મને ખબર છે, હું એ વાતને બિલકુલ માનું છું કે ધન કમાવું સહેલું નથી. બહુ મહેનત લાગે છે ધન કમાવામાં, અને પોતાની એ મહેનતમાંથી જ્યારે તમે કંઈક ભાગ કાઢીને જ્યારે દાન કરતા હોય, ત્યારે દાન લેનારનું એ કર્તવ્ય છે કે દાનના 1 પણ રૂપિયાનો દુરુપયોગ ન થવો જોઈએ. અને એ બાબતે તો વ્યાસપીઠ પરથી બેસીને જ્યારે બોલીએ ત્યારે પ્રભુની એ કૃપા હોય કે ક્યારેય એ વાક્યને પ્રભુ અસત્ય નથી થવા દેતા. તો હું તમને એ વચન આપું છું કે તમારા આપેલા દાનનો ક્યારેય દુરુપયોગ નહીં થાય. તમે ગમે ત્યારે પધારો. આશ્રમ તમારો છે. આશ્રમ એ હંમેશા ભક્તોનો હોય છે, કારણ કે તમારા દ્વારા એ આશ્રમ બન્યો છે.